તાપી જિલ્લામાં સવારથી જ સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેને પગલે જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં ભરપૂર પાણીની આવક થઈ રહી છે। તંત્ર દ્વારા નદી કિનારાના ગામ લોકોને સતર્ક કરાયા છે। હાલ તાપી જિલ્લામાં વરસાદને પગલે સૌથી વધુ પ્રભાવિત ઉચ્છલ તાલુકો થયો છે। હવામાન વિભાગના રેડ એલર્ટના પગલે તાપી જિલ્લામાં સવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। કેટલીક જગ્યાએ મુશળધાર વરસાદ તો કેટલીક જગ્યાએ છૂટો છવાયો વરસાદ વરસવાને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે। નદીઓમાં ભરપૂર પાણીની આવક આવી રહી છે। હાલ વ્યારાથી પસાર થતી મીંઢોળા નદી પર છે। મીંઢોળા નદીમાં ભરપૂર પાણીની આવક આવી છે। નદી બે કાંઠે વહી રહી છે। તાપી જિલ્લામાંથી પસાર થતી મોટે ભાગની નદીઓ હાલ બે કાંઠે વહી રહી છે, જેને લઈને તંત્ર પણ સચેત થઈ ગયું છે અને નદી કિનારાના આસપાસના જે ગામો છે તેના સરપંચ અને તલાટીને સૂચિત કરવામાં આવ્યા છે। સાથે વહીવટી વિભાગ દ્વારા એસડીઆરએફની 2 ટીમ તૈનાત કરી દેવામાં આવી છે અને આપદા મિત્રોને પણ ખડેપગે રહેવા સૂચના આપી દેવામાં આવી છે। દૂરદર્શન સમાચાર માટે નીરવ કંસારા, તાપી।